તો આપણે આપેલ શ્રેણીના કેટલાક પદ આપ્યા હોય અને એના પછીના 3 પદ મેળવ્યા કે કદાચ 4 કયા હોત તોય મેળવી શકત, પણ કોઈ શ્રેણી આપી હોય અને આપણને કહે કે એનું 50મું પદ મેળવો, તો આ બહુ લાંબી પ્રક્રિયા થઈ જાય. સામાન્ય તફાવત ઉમેરતા જઈએ. તો આપણી પાસે કોઈ એવું સૂત્ર હોવું જોઈએ કે આપણે સીધું 50મું પદ કે 101મું પદ કે 200મું પદ, જે પદ આપણે મેળવવું હોય તે આપણે મેળવી શકીએ. તો ચાલો આપણે સમાંતર શ્રેણીનું nમું પદ, જ્યાં n કોઈ પણ સંખ્યા હોઈ શકે, તે કઈ રીતે મળે તે આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આપણું જે પહેલું પદ છે તેને આપણે સંકેતમાં a કહીએ છીએ. તો ધારો કે આપણું પહેલું પદ a છે, તો આપણને બીજું પદ શું મળે છે? આ a માં આપણે સામાન્ય તફાવત d ઉમેરીએ છીએ. ત્રીજું પદ, બીજા પદમાં ફરીથી d ઉમેરીએ છીએ, એટલે આપણને મળશે a વત્તા 2d. ચોથું પદ, ફરીથી ત્રીજા પદમાં d ઉમેરીએ એટલે આપણને મળશે a વત્તા 3d. તો હવે જરા આપણે આ પેટર્ન જોઈએ. પહેલું પદ a છે, તો આપણે કહી શકીએ કે a વત્તા 1 માઇનસ 1, પહેલા પદમાંથી 1 બાદ કરીએ તેટલા d છે, એટલે કે a વત્તા 0d. બીજું પદ a વત્તા d છે, બીજું પદ, અને આપણે a1, ધારો કે પહેલા પદને a1 કહીએ, a2 કહીએ, ત્રીજાને a3 અને ચોથાને a4. તો 1 છે તો એમાંથી 1 આપણે બાદ કર્યો, 1 માઇનસ 1 0. બીજા પદમાં આપણે શું થશે? બીજું પદ છે તો તેમાંથી 1 બાદ કરીએ તો આપણને મળે છે a પ્લસ d. ત્રીજા પદ વખતે આપણે ત્રીજું પદ છે માટે 3માંથી 1 બાદ કરીએ છીએ, એટલે આપણે d મેળવીએ છીએ અને મળે છે આપણને a પ્લસ 2d. ચોથા પદમાં એ જ રીતે 4માંથી 1 બાદ કરીએ છીએ તો આપણને મળે છે a વત્તા 3d. હવે ધારો કે આ પ્રક્રિયા 5મું પદ, 6ઠું પદ, 7મું પદ, 8મું પદ એ રીતે લેતા જ જઈએ તો આપણે એક વ્યાપક પદ મેળવીએ, nમું પદ. તો આપણે વિચારી શકીએ કે આ nમું પદ આપણને શું મળે? તો જેટલામું પદ છે તેમાંથી આપણે 1 બાદ કરીએ છીએ. તો nમું પદ હોય તો n માઇનસ 1 ઇન્ટુ d. તો nમા પદને આપણે કહીએ છીએ an. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો આ એક આપણને nમું પદ શોધવાનું સૂત્ર મળ્યું, જ્યાં a છે તે પ્રથમ પદ છે, n છે તે પદની સંખ્યા છે, d સામાન્ય તફાવત છે અને an nમા પદની કિંમત છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સ્વાધ્યાય 5.2ના પ્રશ્નો કરીશું. સ્વાધ્યાય 5.2નો પ્રશ્ન 1. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને nમું પદ an છે. ખાલી જગ્યા પૂરો. તો આપણે કોષ્ટકના કુલ 5 પ્રશ્નો છે, વારાફરતી આપણે લઈએ. તો તેમાંનો પહેલો, તેમાં આપણને a ની કિંમત આપી છે 7, d ની 3, n ની 8 અને an શોધવાના છે. તો હમણાં જ જે આપણે સૂત્ર મેળવ્યું તે આપણે લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. વારંવાર આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે સહેલાઈથી આપણને યાદ રહી જશે. માત્ર કાળજી એ રાખવાની છે કે n અને an માં ગોટાળો થવો જોઈએ નહીં. n આપણા પદની ક્રમ છે, કેટલા મું પદ, અને an તે પદની કિંમત છે. તો અહીંયા આપણે an શોધવાના છે. તો બાકી કિંમત મૂકીએ. એની કિંમત છે 7, n ની કિંમત છે 8 અને d ની કિંમત છે 3. સાદુરૂપ આપીએ, 7 વત્તા 8 માંથી 1 જાય તો 7 ગુણ્યા 3, એટલે કે આપણને મળશે 7 વત્તા 21 બરાબર 28. તો આ રીતે આપણને an ની કિંમત મળે છે 28. હવે આપણે બીજું જોઈએ. તો એમાં આપણને શું આપ્યું છે? a બરાબર આપ્યું છે -18, d આપણે શોધવાનો છે, n આપ્યો છે 10 અને an આપ્યા છે 0.
તો આપણી પાસે પદમાં 4 અનનોન એટલે કે આપણે જાણતા નથી તેવી કિંમતો છે n, a, n અને d. તેમાંની કોઈ પણ 3 આપેલી હોય તો આપણે ચોથી સહેલાઈથી શોધી શકીએ. તો ફરીથી આપણે સૂત્ર લખીએ છીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n છે 0, કિંમત મૂકીએ છીએ આપણે. a છે -18, n છે 10 અને d આપણે શોધવાના છે, માટે d તેમના તેમ રહેશે. તો સૌથી પહેલા તો આપણે કૌંસમાં જે 10 - 1 છે તેની બાદબાકી કરી લઈએ તો આપણને મળશે 9. ફરીથી -18 વત્તા 9d મળ્યા. તો આપણે શું કરીએ છીએ, -18 છે તે -18 ને આપણે આ તરફ લાવીએ છીએ તો આપણને શું મળશે, 9d બરાબર +18. -18 પ્લસ થઈ જશે તો d ની કિંમત આપણને મળશે 18/9, કારણ કે 9 ડાબી તરફ ગુણાકારમાં છે, જમણી તરફ જશે તો ભાગાકારમાં. છેદ ઉડી જશે, 9 દુ 18, તો આપણને d ની કિંમત મળશે 2. ત્રીજા પ્રશ્નમાં આપણે એ શોધવાના છે. d, n અને an આપણને આપેલા છે. તો આપણે સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની કિંમત છે -5, a શોધવાના છે. n ની કિંમત છે 18 અને d ની કિંમત છે -3. તો સાદુરૂપ આપીએ, -5 બરાબર a વત્તા 18 માંથી 1 જાય તો 17 ગુણ્યા -3. ગુણાકાર કરી લઈએ તો a વત્તા 17 ગુણ્યા -3 -51. -51 -5 ની તરફ જશે તો પ્લસ થઈ જશે. તો આપણને મળશે a બરાબર 51 ઓછા 5, માટે આપણને a ની કિંમત મળશે 46. ચોથા પ્રશ્નમાં a, d અને an આપ્યા છે. n આપણે શોધવાના છે. સૂત્રમાં કિંમત મૂકીએ. આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an આપણી પાસે છે 3.6, એ છે -18.9. n આપણે શોધવાના છે, માટે તેમના તેમ લખીશું અને d આપણી પાસે છે 2.5. હવે આમાં બે વસ્તુ થઈ શકે. -18.9 ને તમે આ તરફ લાવી શકો, એ રીતે પણ સાદુરૂપ અપાય અને કૌંસનું વિસ્તરણ કરીને પણ આપી શકાય. કોઈ પણ રીતે કરશો જવાબ તે જ આવશે. આપણે કૌંસનું વિસ્તરણ કરીએ તો -18.9 વત્તા 2.5n ઓછા 2.5. 2.5 ને n સાથે પણ ગુણ્યા અને 2.5 ને -1 સાથે પણ ગુણ્યા. તો આ રીતે આપણું કૌંસનું વિસ્તરણ થયું. હવે આપણે જોઈ શકીએ છીએ કે જમણી તરફ -18.9 અને -2.5 આ બંને સંખ્યાઓ છે ને બંને ઋણ છે, તો તેનો સરવાળો થશે અને સરવાળો થઈને આપણને શું મળશે, સરવાળો તમે આ રીતે કરી શકો. શું થશે, 9 અને 5 14, 21.4. તો -21.4 પ્લસ 2.5 n. -21.4 જમણી તરફ જશે તો પ્લસ થઈ જશે, તો આપણને મળશે 2.5 n બરાબર 3.6 વત્તા 21.4. તો આપણને મળશે 2.5 n બરાબર, ફરીથી સરવાળો કરીશું તો આપણને મળશે 25. માટે n બરાબર 25 ના છેદમાં 2.5. તમે જાણો છો પોઈન્ટ આપણે છેદમાંથી કાઢીએ તો અંશમાં જાય ને અંશમાંથી છેદમાં. તો 2.5 ની જગ્યાએ આપણે લખી શકીએ 25 દશાંશ. 10 ઉપર ગયા, ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું. તો 25 કેન્સલ થશે, આપણને મળશે 10. તો આમ આપણને n ની કિંમત મળશે 10. પાંચમા પ્રશ્નમાં a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105 અને an આપણે શોધવાના છે.
રકમ પર નજર કરતા જ ખ્યાલ આવે છે કે સામાન્ય તફાવત ડી 0 છે, માટે આપણને અચળ શ્રેણી મળશે. આપણે મેળવી લઈએ. આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આપણા n છે 105, એટલે એ 105 બરાબર 3.5 વત્તા n આપણા છે 105 ઓછા 1 અને d ની કિંમત છે 0. તો આપણે મેળવીએ 3.5. 105 માંથી 1 જાય તો 104 ગુણ્યા 0. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણીએ તો તેની કિંમત આપણને શૂન્ય જ મળે. તો આ રીતે આપણને 105મું પદ મળશે 3.5. 105મું કે કોઈ પણ પદ 3.5 જ મળવાનું છે, કારણ કે સામાન્ય તફાવત શૂન્ય છે. પ્રશ્ન 2 ની પહેલી ખાલી જગ્યા. સમાંતર શ્રેણી 10, 7, 4 અનંત સુધી વિસ્તરેલી છે નું 20મું પદ શોધવાનું છે. વિકલ્પવાળી ખાલી જગ્યા છે. આપણને આ 4 વિકલ્પ આપેલા છે. તો આગળનો જે પ્રશ્ન 1 હતો તેમાં a, d, n, an ની કિંમતો આપેલી હતી અને શું શોધવાનું છે તે પણ કહેલું હતું. આમાં આપેલી સમાંતર શ્રેણી પરથી આપણે શું આપેલું છે તે આપણી જાતે નક્કી કરવાનું છે. તો આપણી શ્રેણીમાં આપણને ખ્યાલ છે આ પહેલું પદ છે 10, તો આપણે લખીશું a બરાબર 10. d મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ, તો આપણને મળશે 7 માંથી 10 જાય તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની, તો -3. 30મું પદ મેળવવાનું છે, માટે n બરાબર આપણને મળશે 30. હવે આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. કિંમતો મૂકીએ તો a 30, n ની કિંમત 30 છે, a ની 10, ફરી n ની 30 અને d ની કિંમત છે -3. આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 10 વત્તા 30 માંથી 1 જાય તો 29 ઓછા 3 બરાબર 10. વત્તા ઓછા ઓછા થશે. 29 ને 3 વડે ગુણીએ તો આપણને મળશે 87. 87 માંથી 10 બાદ કરીએ. 87 મોટા છે, માટે એની નિશાની મૂકીએ તો -77. તો આપણો જે સી વિકલ્પ છે તે સાચો થશે. આપણને જવાબ મળશે -77. આપણી બીજી ખાલી જગ્યા છે સમાંતર શ્રેણી -3, -1/2, 2 અનંત સુધી વિસ્તરેલી છે નું 11મું પદ શોધો અને 4 વિકલ્પ પણ આપણને આપેલા છે. તો અહીં જોઈ શકાય છે કે આપણું પહેલું પદ -3 છે, એટલે આપણને મળશે a બરાબર -3. d બરાબર બીજું પદ છે -1/2, તેમાંથી આપણે પહેલું પદ -3 બાદ કરીએ તો આપણને મળશે -1/2 ઋણ ઋણ ધન 3. 2 આપણે લસા લઈએ તો આપણને -1 વત્તા 3 દુ 6 અંશમાં મળશે. સાદુરૂપ આપતા આપણને મળશે 5/2. તો આ રીતે સામાન્ય તફાવત મળ્યો 5/2. સૂત્ર લખીએ આપણે. હા, n ની કિંમત લખી લઈએ. 11મું પદ શોધવાનું છે, માટે n બરાબર 11. સૂત્ર છે આપણું n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. કિંમત મૂકીએ. n ની કિંમત છે 11, તો a 11 બરાબર -3 વત્તા 11 ઓછા 1 ગુણ્યા d એટલે 5/2. તો બરાબર આપણને મળશે -3. 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5/2. છેદ ઉડી જશે. 5 દુ 10, તો આપણને મળશે -3 વત્તા 25. 25 માંથી 3 જાય તો આપણને મળશે 22. તો વિકલ્પ બી સાચો થશે. આપણને 11મું પદ મળશે 22. પ્રશ્ન 3. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. તેમાં પહેલું પદ છે 2, બીજું પદ શોધવાનું છે અને ત્રીજું પદ છે 26. તો અહીંયા આપણી પાસે a1 2 છે,
A2 આપણે શોધવાનું છે અને A3 26 છે. તો આપણે જાણીએ છીએ કે સામાન્ય તફાવત D હંમેશા સમાન જ રહે, એટલે કે તમે જો A2 માંથી A1 બાદ કરો તેટલા જ A3 માંથી A2 બાદ કરો તે મળવાના છે. A2 આપણે શોધવાના છે. A1 છે 2, A3 છે 26, ફરીથી A2 આપણે શોધવાના છે. તો -A2 આ તરફ આવશે તો પ્લસ થઈ જશે અને -2 26 તરફ જશે તો તે પણ પ્લસ થઈ જશે. તો આપણને મળશે 2A2 બરાબર 28. માટે A2 બરાબર 2 28ના છેદમાં જશે તો આપણને A2 મળશે 14. એટલે કે આપણું જે ખાલી ખાનું છે ત્યાં સંખ્યા હોવી જોઈએ 14. બીજો પ્રશ્ન છે, એમાં A1 અને A3 શોધવાના છે. A2 અને A4 આપેલા છે. તો આપણે લખી લઈએ. A1 શોધવાના છે, A2 13 છે, A3 શોધવાના છે અને A4 3 છે. ફરીથી આપણને ખ્યાલ છે કે A2 - A1 બરાબર A3 - A2. કિંમતો મૂકીએ તો આપણને મળશે 13 ઓછા A1 બરાબર A3 ઓછા 13. ઋણ 13 આ તરફ લાવીએ અને A1 પેલી તરફ લઈ જઈએ તો નિશાની બદલાઈ જશે અને આપણને મળશે A1 પ્લસ A3 બરાબર 13 વત્તા 13 26. ચાલો, તો આમાં A1 અને A3 બંનેની કિંમત આપણે જાણતા નથી, તો આને અહીંયા જ છોડી દઈએ. આપણે હવે બીજું લઈ શકીએ. A3 - A2 બરાબર A4 - A3. ફરી આમાં કિંમત મૂકીએ. A3 આપણે જાણતા નથી, A2 છે 13, A4 છે 3 અને A3 આપણે શોધવા છે. -A3 આ તરફ આવશે તો પ્લસ થશે એટલે આપણને મળશે 2A3 અને -13 પેલી તરફ જશે તો તે પણ પ્લસ થઈ જશે એટલે આપણને મળશે 2A3 બરાબર 16. માટે A3 બરાબર 16ના છેદમાં 2 જશે તો આપણને મળશે 8. હવે જે આ A3ની કિંમત 8 છે તે આપણે અહીંયા મૂકી દઈએ. તો A1 વત્તા 8 બરાબર 26. આપણે કારણ લખીએ કે કારણ A3 બરાબર 8 આપણે આમાં કિંમત મૂકી છે. તો A1 મળશે આપણને 26માંથી 8 બાદ કરો એટલે કે 18. તો આ રીતે આપણને A1ની કિંમત 18 મળી અને A3ની કિંમત 8 મળી. તો આપણે ખાનામાં લખી દઈએ 18 અને 8. ત્રીજામાં આપણને પહેલું પદ અને ચોથું પદ આપ્યા છે. બીજું અને ત્રીજું પદ શોધવાના છે. તો આગળના જે બે દાખલા આપણે કર્યા તે જ રીતે આ કરીએ તો પણ આપણને મળી જ જાય. આપણે એક બીજી રીત પણ કરી શકીએ. અહીંયા આપણને A ની કિંમત આપી છે 5 અને A4 એટલે કે ચોથું પદ આપ્યું છે આપણને 9.1 9 દુ 18 અને 1 19 મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. હવે આપણી પાસે આ સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આગળ પણ આપણે જોયું, ફરી જરા જોઈ લઈએ. તો nની જગ્યાએ 4 લખીએ આપણે, ચોથું પદ છે તો આપણને શું મળશે? 4 ઓછા 1d એટલે કે a વત્તા 3d. તો આગળ જ્યારે જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આ યાદ રાખીશું કે જો આપણે A4 જોઈતું હોય તો d તેનાથી 1 ઓછા મળે સૂત્ર મુજબ 3d. ધારો કે આપણે A15 જોઈતા હોય તો આપણને શું મળશે? a વત્તા 14d. ધારો કે આપણને A20 જોઈતા હોય તો આપણને શું મળશે? a વત્તા 19d. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા A4 છે તો ત્યાં આપણે શું લખી શકીશું? a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 19ના છેદમાં 2. એની કિંમત આપણને ખબર છે 5 છે તો એની જગ્યાએ આપણે 5 લખી શકીએ. તો 5 વત્તા
3d બરાબર 19/2. બે ભાગાકારમાં છે જમણી તરફ, તો ડાબી તરફ ગુણાકારમાં જાય તો 5 × 2 10 વત્તા 6d બરાબર 19. માટે 6d = 19 ઓછા 10 થશે, એટલે કે આપણને મળશે 6d = 9. માટે d બરાબર 9/6. છેદ ઉડશે 3 તેરી 9, 3 દુ 6, એટલે કે d ની કિંમત આપણને મળશે 3/4. હવે d પણ આપણી પાસે છે, એ પણ છે, તો આ બંનેની મદદથી આપણે કોઈ પણ પદ શોધી શકીએ. તો આપણને બીજું પદ જોઈએ છે a2. આપણી પાસે છે a વત્તા d. કિંમત મૂકીએ 5 વત્તા 3/2. બે લસા લઈએ તો આપણને મળશે 10 વત્તા 3, એટલે કે 13/2. અહીંયા આપણું મિશ્ર અપૂર્ણાંકમાં રકમ છે, તો આને આપણે ફેરવી દઈએ 6.1/2. હવે આપણે જોઈએ છે a3. એટલે a વત્તા 2d, અથવા તો આપણા જે આ 13/2 છે તે 13/2 આપણે d ઉમેરીએ, d છે 3/2, તો પણ આપણને a3 મળી જાય. મને લાગે છે કોન્સેપ્ટ હવે તમારા એકદમ ક્લિયર થઈ ગયા છે. ત્રીજું પદ મેળવવા માટે બીજા પદમાં d ઉમેર્યો આપણે, તો બે લસા આવશે 13 વત્તા 3, એટલે કે 16/2 બરાબર 8. તો આ રીતે આપણને a2 મળ્યા 6.1/2 અને a3 મળ્યા 8. તો આપણે આમાં લખીએ 6.1/2 અને 8. a3 તમે આ રીતે પણ શોધી શકો. a3 બરાબર a + 2d, એટલે કે 5 વત્તા 2 d ની કિંમત આપણી પાસે છે 3/2. તો 2 કેન્સલ થઈ જશે, તો આપણને મળશે 5 વત્તા 3 બરાબર 8. તો આ રીતે પણ આપણને a3 8 મળે. જે રીતે આપણને સરળ લાગે તે રીતે આપણે મેળવી શકીએ. ગણિતમાં એક કરતાં વધારે રીતો પણ હોઈ શકે. આપણો ચોથો પ્રશ્ન છે -4, પછી 4 બોક્સ છે અને 6. એટલે કે અહીંયા આપણને a ની કિંમત આપી છે -4, અને ગણી જુઓ તમે છઠ્ઠું પદ થશે, એટલે કે a6 આપ્યા છે 6. હવે a6 ની જગ્યાએ આપણે જાણીએ છીએ કે a + 5d આપણે લખી શકીએ, તો તે થશે આપણા 6. હવે એની કિંમત મૂકીએ -4, તો -4 વત્તા 5d = 6. -4 પહેલી તરફ જશે તો પ્લસ થઈ જશે, એટલે 6 + 4 આપણને મળશે 10. માટે d બરાબર 10/5, એટલે 2. તો આપણને d ની કિંમત 2 મળી અને a ની કિંમત -4. હવે તો ગમે તે પદ શોધવું હોય, a અને d ની કિંમત આપણી પાસે છે તો સહેલાઈથી મળી જાય. આપણે જોઈએ છે a2. એટલે આપણને ખ્યાલ છે a + d. a છે -4, d છે 2, તો આપણને સાદુરૂપ મળશે -2. a3 જોઈએ છે તો a + 2d બરાબર -4 પ્લસ 2 × 2, એટલે કે -4 + 4 બરાબર 0. a4 પણ જોઈએ છે, તો a4 બરાબર a + 3d = -4 પ્લસ 3 d ની કિંમત છે 2, એટલે કે -4 વત્તા 6 બરાબર 2. અને a5 બરાબર a + 4d = -4 પ્લસ 4 d ની કિંમત છે 2, તો -4 વત્તા 8 બરાબર 4. તો આ રીતે આપણને માંગેલી બધી જ કિંમતો મળી ગઈ. બીજું પદ -2, ત્રીજું પદ 0, ચોથું પદ 2 અને પાંચમું પદ 4.
પ્રશ્ન 5માં આપણે બીજું પદ આપ્યું છે અને છઠ્ઠું પદ આપ્યું છે. પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ આપણે શોધવાના છે. તો અહીંયા આપણને આપ્યા છે A2 બરાબર 38 અને બીજા આપ્યા છે આપણને A6 બરાબર -22. A2 એટલે A પ્લસ ડી બરાબર 38 અને A6 એટલે A પ્લસ 5D બરાબર -22. હવે આ જે બે પરિણામ મળ્યા, જે બે સમીકરણ મળ્યા તેનું સાદુરૂપ આપી અને તમે A અને D ની કિંમત સહેલાઈથી મેળવી શકો. ઘણી રીતો છે. આપણે પહેલા પરિણામમાંથી A અથવા D ની કિંમત બીજા પરિણામમાં પણ મૂકી શકીએ અને બીજું એક આપણે આવું પણ કરી શકીએ કે આને આપણે પરિણામ 1 કહીએ અને પરિણામ 2 કહીએ. હવે આપણે બેમાંથી એક બાદ કરી દઈએ તો આપણને શું મળે છે આપણે જોઈએ. આપણું બીજું પરિણામ છે A પ્લસ 5D બરાબર -22. તેમાંથી આપણે A પ્લસ ડી પહેલું પરિણામ બાદ કરવું છે. તો આ નિશાનીઓ બદલાઈ જશે. તો બાદબાકી એમાંથી એ જશે તો આપણને મળશે 0. 5D માંથી 1D જાય તો આપણને મળશે 4D અને -22 અને -38 આપણને મળશે -60. માટે D બરાબર મળશે -60/4 એટલે કે -15. તો આ રીતે આપણને D ની કિંમત મળે છે -15. હવે આપણે આ જ્યાં D ની કિંમત -15 છે તે A પ્લસ D બરાબર 38માં મૂકીએ તો આપણને શું મળે? A પ્લસ D બરાબર 38માં D બરાબર -15 મૂકતા તો A -15 બરાબર 38. માટે A બરાબર 38 -15 જમણી તરફ જશે તો પ્લસ થશે તો A ની કિંમત આપણને મળશે 53. તો આ રીતે આપણને D ની કિંમત મળી -15 અને A ની કિંમત મળી 53. હવે કોઈ પણ પદ આપણે બહુ સહેલાઈથી શોધી શકીશું. આપણે જોઈએ છે ત્રીજું પદ A3. તો A3 A પ્લસ 2D. એ આપણી પાસે છે 53 પ્લસ 2 D ની કિંમત છે -15. સાદુરૂપ આપીએ તો 53 ઓછા 15 દુ 30. 53માંથી 30 બાદ કરીએ તો આપણને મળશે 23. હવે આપણે જોઈએ છે A4. A4 મેળવવા માટે તમે A પ્લસ 3D પણ કરી શકો ને જે ત્રીજું પદ છે તેમાં D ની કિંમત ઉમેરી પણ શકો. તમે કોઈ પણ રીતે તે મેળવી શકો. તો A પ્લસ 3D ઇઝ ઇક્વલ ટુ 53 પ્લસ 3 કૌંસમાં -15 એટલે કે 53 ઓછા 45 બરાબર 8. અને A5 પણ આપણે જોઈએ છે એટલે કે A પ્લસ 4D ઇઝ ઇક્વલ ટુ 53 વત્તા 4 કૌંસમાં -15 એટલે કે 53 ઓછા 60 બરાબર -7. તો આમ આપણને A3 ની કિંમત મળી 23, A4 ની કિંમત મળી 8 અને A5 ની કિંમત મળી 7. તો આપણું પહેલું પદ થશે 53, ત્રીજું પદ 23, ચોથું પદ 8 અને પાંચમું પદ -7. પ્રશ્ન 4. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 અનંતનું કેટલામું પદ 78 થાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ છે 3 એટલે કે આપણી પાસે છે A બરાબર 3, D બરાબર બીજામાંથી આપણે પહેલું પદ બાદ કરીએ, બીજું પદ 8 છે અને પહેલું 3 છે. આપણે જાણીએ છીએ કે D મેળવવા માટે કોઈ પણ બે ક્રમિક પદમાં પછીના પદમાંથી તેનું આગળનું પદ બાદ કરવું પડે. એટલે કે આપણે ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો પણ D મળે, ચોથામાંથી ત્રીજું કરીએ તો પણ D મળે. તો અહીંયા D આપણને મળશે 5. હવે આપણે
શોધવાનું છે કે કેટલામું પદ 78 થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે nમું પદ 78 થાય એટલે કે an બરાબર 78. આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an છે 78 બરાબર 3 વત્તા n આપણે શોધવાનું છે n માઇનસ 1 ઇન્ટુ 5. માટે 78 બરાબર 3 વત્તા કૌંસ પહેલા છોડી દઈએ 5n ઓછા 5. માટે 78 બરાબર 5n 5 ઋણ 5 અને 3નું સાદુરૂપ આપશું તો આપણને મળશે ઋણ 2. ઋણ 2 આ તરફ આવશે તો પ્લસ થશે એટલે કે 78 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 5n. therefore 5n ઇઝ ઇક્વલ ટુ 80. 80 મળશે. માટે n બરાબર 5 ભાગાકારમાં જશે 80ના તો 80 ભાગ્યા 5 એટલે કે nની કિંમત આપણને મળશે 16. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણીનું 16મું પદ 78 થાય.